સાસણગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ। તો આજ સાંજથી આગામી 4 મહિના માટે સફારી પર પ્રતિબંધ રહેશે। 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો આપને જણાવી દઈએ કે આગામી 4 મહિના માટે આ જે જંગલ સફારી છે તે બંધ રહેશે। 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સાસણગીર અને ગિરનારના જંગલને લઈને મહત્વના સમાચાર। તો આજે સાંજથી આગામી 4 મહિના માટે બંધ રહેશે। 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે આ પ્રતિબંધ રહેશે। તો વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ બટભુટ્ટી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પરેશ, આજ સાંજથી આગામી 4 મહિના માટે સફારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। શું વધુ વિગત? ચોક્કસથી જણાવવામાં આવે તો સાસણ અને ગિરનાર સફારી છે આજથી 4 માસ સુધી બંધ કરવામાં આવશે। ચોમાસા અને સિંહોના સંવર્ધન કાળને ધ્યાનમાં રાખીને સાસણ છે વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। દર વર્ષે 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ સદન બંધ રહે છે। 16 જૂનથી 16 ઓક્ટોબર એટલે 4 માસ સુધી આ વન્યજીવોની સુરક્ષા અને કુદરતી પ્રક્રિયાને જાળવવા માટે વન વિભાગ નિર્ણય લે છે। ભારે વરસાદના કારણે કાચા રસ્તા ધોવાઈ જતા સફારીમાં પણ વાહન ચાલી શકતા ન હોય ને હિરણ, રીંગોડા, બચુંડી નદી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતા હોય તેને સુરક્ષાને ધ્યાને રાખી અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય છે લેવામાં આવે છે। અને આજથી જ સાસણ છે અને ગિરનાર નેચર સફારી છે તે 4 માસ સુધી પ્રવાસીઓ માટે તેમજ વાહનો માટે અવરજવર માટે બંધ કરવામાં આવે છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।